નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આજના ખાસ વિડીયો તંદુરસ્તીનો ખજાનો એટલે કે સરગવોમાં. મિત્રો, આપણે રોજબરોજ અનેક ફળ શાકભાજી ખાતા હોઈએ છીએ, પણ થોડા ખોરાક એવા છે કે જેઓ કુદરતનો આશીર્વાદ સમાન છે, જે એકલા પોતાના શરીરને અનેક રોગોથી બચાવી શકે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે અને શરીરને અંદરથી એટલું મજબૂત બનાવી શકે છે. એમાંનો એક છે સરગવો. હા મિત્રો, એ જ સરગવો જેને ઘણા લોકો માત્ર શાક માનીને પસાર કરી દે છે. પણ શું તમને ખબર છે કે વિશ્વમાં સરગવાને મિરેકલ ટ્રી, ડ્રમસ્ટિક ટ્રી, મોરિંગા ટ્રી અને ટ્રી ઓફ લાઈફ પણ કહેવામાં આવે છે. મિત્રો, તમે સરગવો નિયમિત ખાવ છો કે નહીં તે કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, સરગવાનો ચમત્કાર તમે ત્યારે જ સમજો જ્યારે તમે જાણશો એક જ છોડના પાન, ડાળીઓ, સિંગ, બીજ, મૂળ અને ફૂલ આ બધું જ ફાયદાકારક છે. વિશ્વના ઘણા દેશોમાં કુપોષણ દૂર કરવા માટે સરગવાને સુપરફૂડ તરીકે ઉપયોગ થાય છે. કેટલાક સંશોધન મુજબ સરગવાના પાનમાં મળે છે વિટામિન સી 7 ગણું વધુ, વિટામિન એ ગાજર કરતા 4 ગણું વધુ, કેલ્શિયમ જે દૂધ કરતા 2 ગણું વધુ, પ્રોટીન દહીં કરતા પણ 2 ગણું વધુ, પોટેશિયમ જે કેળા કરતા 3 ગણું વધુ, આયર્ન જે પાલક કરતા પણ વધુ મળે છે. મિત્રો, તમને ખબર હતી કે સરગવામાં એટલું બધું હોય છે? તો ચાલો મિત્રો, વધારે મોડું ના કરતા વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ આ વિડીયો શરૂ કરતા પહેલા તમને એક નાની એવી વિનંતી છે કે મિત્રો, હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધી અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો. ચાલો સૌપ્રથમ સરગવો શું છે તેની વિસ્તૃતમાં જાણકારી મેળવીએ. આયુર્વેદ સરગવાને કહે છે શ્રેષ્ઠ રક્ત શોધક, દીર્ઘાયુ કરનાર, દોષ નાશક અને મેટાબોલિઝમ રેગ્યુલેટર. આયુર્વેદ કહે છે કે સરગવો કફ દૂર કરે છે, ગેસ અપચો દૂર કરે છે, બ્લડ શુગર કંટ્રોલ કરે છે, બ્લડ પ્યોરિફાય કરે છે, લોહી પાતળું રાખે છે અને ત્વચાને સુંદર બનાવે છે. મિત્રો, તમારા દાદા દાદી કે નાના નાનીએ પણ સરગવાના ફાયદા બતાવ્યા હશે ને? ચાલો હવે સમજીએ સરગવો કેવી રીતે શરીરમાં કામ કરે છે. સરગવો આપણા શરીરમાં 4 મુખ્ય રીતે કામ કરે છે, જેમાં નંબર 1 છે એન્ટી ઇન્ફ્લામેટરી પાવર, જે શરીરમાં સોજો ઓછો કરે છે, જોઈન્ટ પેઇન, સ્વેલિંગ, બેક પેઇનમાં મદદ આપે છે. નંબર 2 છે ડિટોક્સિફિકેશન, જે લીવર સાફ કરે છે, પેટના ઝેરી તત્વોને બહાર કાઢે છે અને ચહેરો તેજસ્વી બનાવે છે. નંબર 3 છે એન્ટીઓક્સિડન્ટ્સ, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, શરદી અને ખાંસી ઓછા થાય છે અને એજિંગ સ્લો કરે છે. નંબર 4 છે ન્યુટ્રિયન્ટ બૂસ્ટર, થાક અને નબળાઈને દૂર કરે છે, બ્લડ બનાવે છે અને અનેમિયાને ઘટાડે છે. મિત્રો, તમને ક્યારેય સરગવો ખાધા પછી તુરંત જ એનર્જી ફીલ થઈ છે? ચાલો સમજીએ કે સરગવાના ફાયદાઓ વિશે, જેમાં નંબર 1 છે ઇમ્યુનિટી બૂસ્ટર, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સરગવો વિટામિન સી, વિટામિન એ અને ઝીંક થી ભરપૂર હોય છે. મિત્રો, ખાસ કરીને શિયાળામાં રોજ 2 વાર સરગવો જરૂર ઉપયોગ કરવો જોઈએ. નંબર 2 છે સુગર કંટ્રોલ, એટલે કે ડાયાબિટીસ માટે લાભદાયી. સરગવો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. નંબર 3 છે જોઈન્ટ પેઇન રિલીફ, એટલે કે ઘૂંટણ અને સાંધાના દુખાવા માટે. સરગવો એન્ટી ઇન્ફ્લામેટરી છે, જે સોજાને ઘટાડે છે. નંબર 4 છે આઈ હેલ્થ, જે વિટામિન એ થી ભરપૂર હોય છે, તેથી આંખોને તેજ આપે છે અને ડ્રાય આઈને દૂર કરે છે. નંબર 5 છે સ્કિન ગ્લો માટે, જે કોલેજન પ્રોડક્શન વધારે છે, જેનાથી ચહેરો વધારે તેજસ્વી બને છે. નંબર 6 છે ડાયજેશન ઇમ્પ્રુવમેન્ટ, જે પાચનને જોરદાર બનાવે છે, જેના કારણે ગેસ ફૂલવો દૂર થાય છે. નંબર 7 છે વેઇટ લોસ માટે, ફેટ મેટાબોલિઝમને ફાસ્ટ કરે છે, જેના કારણે પેટની ચરબી ઓછી થાય છે. નંબર 8 છે હાર્ટ હેલ્થ માટે, જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલ માટે મદદરૂપ થાય છે. નંબર 9 છે બ્લડ પ્યોરિફિકેશન, જે ચામડીના રોગોને દૂર કરે છે. નંબર 10 છે હેર ગ્રોથ માટે, જેમાં વિટામિન ઈ અને આયર્ન ભરપૂર રહેલા હોય છે, જેના કારણે વાળ મજબૂત બને છે. નંબર 11 છે અનેમિયાની ટ્રીટમેન્ટ માટે, જે આયર્ન થી ભરપૂર હોય છે, જેના કારણે હિમોગ્લોબિન ઝડપથી વધે છે. નંબર 12 છે એન્ટી એજિંગ, જે સેલ રિપેર માટે ખૂબ જ ઉપયોગી છે અને એના કારણે યુવાન દેખાડે છે. સરગવો વિશ્વના 80+ દેશોમાં સુપરફૂડ તરીકે માન્ય ગણાય છે.
વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO બાળકોના પોષણમાં પણ સરગવાની ભલામણ કરે છે. એકમાત્ર છોડ છે જેની બધી જ વસ્તુઓ ખૂબ જ ખાવા લાયક અને ફાયદાકારક ગણાય છે. મિત્રો, સરગવો ઝડપથી વધે છે, દિવસે 1 ઇંચ સુધી. આફ્રિકા અને ફિલિપાઇન્સમાં દૂધ વધારવા માટે ફરજિયાત આહાર ગણાય છે. 300 થી વધુ લોકોમાં ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, તમે જાણતા હશો કે સરગવો વિશ્વના સૌથી ફાસ્ટ ગ્રો વૃક્ષ છે. તો ચાલો હવે આપણે એ પણ કહી દઈએ કે રોજબરોજના ઘરેલું ઉપાયમાં સરગવાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. જેમાં નંબર 1 છે મોર્નિંગ ડ્રિંક તરીકે. 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી સરગવાનો પાવડર ઉમેરો, જે એનર્જી બૂસ્ટ, ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે અને ડિટોક્સ કરે છે બોડીને. નંબર 2 છે સરગવાનું શાક. અઠવાડિયે 2 થી 3 વાર શાક ખાવું, જેનાથી હાડકાં મજબૂત બને છે. નંબર 3 છે સરગવાના પાનનું કઢું. શરદી ખાંસી હોય તો 3 દિવસ સુધી પીવો. નંબર 4 છે સરગવાના પાનનો રસ, જે લો બીપી માટે ખૂબ જ ઉત્તમ છે. નંબર 5 છે હેર પેક. સરગવાના પાનનો પેસ્ટ બનાવો, તેમાં નાળિયેર તેલ ઉમાળો, જે વાળ ગ્રોથ માટે ખૂબ જ અગત્યનું છે અને જેનાથી ડેન્ડ્રફ પણ ઓછું થાય છે. નંબર 6 છે સ્કિન પેક, જે સરગવાના પાવડરમાં હળદર અને દહીં ઉમેરો, જે સ્કિન પેક માટે ઉપયોગી છે. આપણે બહુ જ મહત્વનો ભાગ કવર કરી રહ્યા છીએ અને તે છે સરગવાના પાન, સિંગ, બીજ અને મૂળમાં કયા પોષક તત્વો છે. મિત્રો, એ પોષક તત્વો આપણા શરીરમાં કેવી રીતે જાદુ જેવી અસર કરે છે, તમે સચોટ જાણો તો સરગવો ખાવામાં કદી પણ કચાશ રાખશો નહીં. ચાલો સૌથી પહેલા વાત કરીએ સરગવાના પાનની. મિત્રો, સરગવાના પાનને સુપરફૂડ કહેવાનું સાચું કારણ તેની પોષકતા છે. સરગવાના પાનના પોષક તત્વો જે 100 ગ્રામમાં છે: વિટામિન A ગાજર કરતા 4 ગણું વધુ, વિટામિન C નારંગી કરતા 7 ગણું વધુ, કેલ્શિયમ દૂધ કરતા 2 ગણું વધુ, આયર્ન પણ પાલક કરતા પણ વધુ, પોટેશિયમ કેળા કરતા 3 ગણું વધુ, પ્રોટીન દહીં કરતા 2 ગણું વધુ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર અને સેલેનિયમ તેમજ 17 પ્રકારના એમિનો એસિડ જે શરીર બનાવે છે, એન્ટીઓક્સિડન્ટ્સ, ક્યુરેસિન, કોલેજેનિક એસિડ અને બી કેરેટીન. મિત્રો, તમે કલ્પના કરી શકો કે એક પાનમાં એટલી બધી ખજાનો છુપાયેલો છે, જે લોકો નબળાઈ, થાક, અનેમિયા, હેરફોલ થી પીડાય છે. સરગવાનો પાવડર તેમના માટે અમૃત સમાન છે. ચાલો મિત્રો, હવે સરગવાના પાનમાં રહેલા પોષક તત્વોની વિગતે ચર્ચા કરીએ. જેમાં નંબર 1 છે વિટામિન A, જે આંખોને તેજ આપે છે, સ્કિનને ગ્લો આપે છે, નાઇટ બ્લાઇન્ડનેસને દૂર કરે છે. નંબર 2 છે વિટામિન C, ઇમ્યુનિટી વધારે છે, વાયરસ અને ઇન્ફેક્શન થી બચાવે છે, સ્કિન કોલેજન વધારે છે. નંબર 3 છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ, જે હાડકાં મજબૂત કરે છે અને જોઈન્ટ પેઇનને ઘટાડે છે. નંબર 4 છે આયર્ન અને કોપર, જે રક્તવર્ધક છે, હિમોગ્લોબિન ઝડપથી વધે છે. નંબર 5 છે પોટેશિયમ, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને હૃદયને મજબૂત રાખે છે. નંબર 6 છે પ્રોટીન, જે મસલ્સ બનાવે છે, હેર ગ્રોથ વધારે છે. મિત્રો, તમને સમજાયું કે સરગવો કેટલો શક્તિશાળી છે. મિત્રો, આજકાલ દરેક વ્યક્તિ મલ્ટીવિટામિન ટેબ્લેટ ખરીદે છે. દરેકની કિંમત 300 થી 1000 સુધી હોય છે, પણ જો આપણે સરગવો રોજ ખાઈએ તો કૃત્રિમ ટેબ્લેટ કરતા પણ વધુ વિટામિન કુદરતી રીતે મળી જાય છે. મલ્ટીવિટામિન જે કેમિકલ બેઝ હોય છે, જ્યારે મોરિંગા લીવ્સ 100% નેચરલ હોય છે. મલ્ટીવિટામિન ઓવરડોઝ નું રિસ્ક રહે છે, જ્યારે મોરિંગામાં શરીર જરૂર હોય એટલું જ સોચી લે છે. મલ્ટીવિટામિનની સાઇડ ઇફેક્ટ હોય છે, જેમ કે એસિડિટી અને નોઝિયા એટલે કે ઉબકા. મોરિંગા એટલે કે સરગવાની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, જો તેમને મર્યાદામાં લેવામાં આવે તો. મિત્રો, તમે મલ્ટીવિટામિન પીતા છો? જો પીતા હોય તો 1 અઠવાડિયે સરગવો અજમાવી જોશો, તમે જાતે જ ફરક અનુભવશો. મિત્રો, આપણે પાનની વાત કરી, હવે વાત કરીએ સિંગની, જે આપણે રોજ શાક બનાવીએ છીએ. સિંગમાં મળે છે વિટામિન C, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા 3 ફેટી એસિડ, ફોલેટ, ગુડ કાર્બ્સ અને ક્લોરોફાઇલ. સિંગના ખાસ ફાયદાની વાત કરીએ તો ગેસ અને અપચો દૂર કરે છે, પાચન સુધારે છે, હાડકાં મજબૂત બનાવે છે, ગર્ભવતી સ્ત્રીઓ માટે ફોલેટથી ભરપૂર હોય છે, બાળકોના ગ્રોથ માટે ઉત્તમ ગણાય છે. મિત્રો, તમે સિંગનું શાક પસંદ કરો છો કે દાળમાં? તમારા જવાબને જરૂર કોમેન્ટ કરીને જણાવો. હવે વાત આવે છે સરગવાના બીજની. સરગવાના બીજને ઘણા ઓછા લોકો જાણે છે, પણ બીજ એ નેચરલ એન્ટીબાયોટિક છે. બીજમાં હોય છે ઓમેગા 3 ફેટી એસિડ, હેલ્ધી ફેટ્સ, વિટામિન E, એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી. તેના ફાયદાની વાત કરીએ તો કોલેસ્ટ્રોલ ઘટાડે છે, સ્કિન રિપેર કરે છે, હેરને પણ રિપેર કરે છે, લીવરને ક્લીન કરે છે, ઇન્ફેક્શનને ઓછું કરે છે. મિત્રો, માત્ર 1-2 બીજ રોજ પૂરતા છે. ઉપરાંત
પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ પણ બીજનો ઉપયોગ ટાળવો જોઈએ. ચાલો જાણીએ સરગવાના મૂળ વિશે. મૂળને ઓછું વપરાય પણ આયુર્વેદમાં પાચન શક્તિ વધારવા, વાયુ કફને દૂર કરવા, પેટના જંતુઓ દૂર કરવા, શરદી ખાંસીમાં વપરાય છે. પણ મિત્રો, મૂળનો ઉપયોગ માત્ર જાણકારી સલાહથી જ કરવો જોઈએ. સરગવો પાણી શુદ્ધ કરવામાં પણ વપરાય છે. સેનાના સિપાહીઓ એનર્જી બૂસ્ટર તરીકે અપાય છે. આફ્રિકામાં તેને ફેમિન ફૂડ કહેવામાં આવે છે. ફિલિપાઇન્સમાં માતાનું દૂધ વધારવા માટે ફરજિયાત આપવામાં આવે છે. મિત્રો, ચાલો હવે એ પણ જાણી લઈએ આપણા દેશમાં લાખો લોકોની સમસ્યા છે ડાયાબિટીસ. તો આ ડાયાબિટીસમાં સરગવાનો શું ફાળો છે? મિત્રો, તમારું સુગર ક્યારે વધી જાય છે? કોઈ તમારા ઘરમાં ડાયાબિટીસ થી પીડાય છે? તો કોમેન્ટમાં જરૂર લખજો. સરગવો ડાયાબિટીસ વાળા લોકો માટે ખરેખર અમૃત છે. અને આજના આ વિડીયોમાં આપણે સમજશું કે સરગવો કેટલા રસ્તાથી બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. મિત્રો, પહેલા સમજી લઈએ કે ડાયાબિટીસ આખરે શું છે. સરળ ભાષામાં શરીરમાં સુગર એટલે કે ગ્લુકોઝ છે, પણ એ કોષોમાં જઈ શકતી નથી કારણ કે ઇન્સ્યુલિન પૂરતું કામ નથી કરતું, જેના કારણે ભૂખ વધારે લાગે છે, તરસ લાગે છે, થાક, વજન ઘટે છે અથવા તો વધે છે, ઘા ધીમા ભરાય છે, દ્રષ્ટિ ધુમ્મસ જેવી બને છે. ડાયાબિટીસના બે પ્રકાર છે, જેમાં ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 2 કે ભારતમાં સૌથી સામાન્ય છે અને સરગવો ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસમાં ખૂબ જ અસરકારક છે. મિત્રો, તમે વિચારતા હશો એક સરગવો શું કરી શકશે? પણ હકીકતમાં એ છે સરગવો બ્લડ સુગર 5 મુખ્ય રીતથી કંટ્રોલ કરે છે. જેમાં નંબર 1 છે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. શરીર ઇન્સ્યુલિનને સારી રીતે ઓળખે છે. સુગર ઝડપથી કોષોમાં જાય છે. નંબર 2 છે સુગર એબ્સોર્પ્શન સ્લો કરે છે. ખોરાકનો સુગર ધીમે ધીમે બ્લડ સ્ટ્રીમમાં જાય છે. બ્લડ સુગરને સ્પાઇક નથી થવા દેતા. નંબર 3 છે પેનક્રિયાઝને પ્રોટેક્ટ કરે છે. પેનક્રિયાઝ બીટા સેલ્સને મજબૂત બનાવે છે, જેને ઇન્સ્યુલિન ઉત્પન્ન થવામાં મદદ કરે છે. નંબર 4 છે એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ. શરીરમાં સોજો ઓછો કરે છે, જેના કારણે સુગર કંટ્રોલ વધે છે. નંબર 5 છે એન્ટીઓક્સિડન્ટ્સ. ડાયાબિટીક ડેમેજ જેમાં કે નર્વ, આય અને કિડની થી સુરક્ષા આપે છે. મિત્રો, આ 5 અસર એટલી જોરદાર છે એટલા માટે આજકાલ ડોક્ટર્સ પણ સરગવો રિકમેન્ડ કરે છે. મિત્રો, સરગવો માત્ર કહેવાતો નથી, પણ તે પીછેહઠમાં સાયન્સ પણ છે. તો ચાલો 3 થી 4 અભ્યાસ સરળ ભાષામાં સમજીએ. જેમાં સ્ટડી નંબર 1 છે, જે ઇન્ડિયામાં થયેલી છે. ટાઈપ 2 ડાયાબિટીક દર્દીઓને 40 દિવસ સુધી 7 ગ્રામ મોરિંગા લીફ પાવડર આપ્યું. જેના પરિણામ જોઈએ તો ફાસ્ટિંગ સુગર ઓછું આવ્યું, પોસ્ટ મિલ સુગર પણ ઓછું થયું. સ્ટડી 2 જે પાકિસ્તાનમાં થયેલી છે, મોરિંગા લીવથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી 25 થી 29% સુધી વધી ગઈ. નંબર 3 છે સ્ટડી કે જે જાપાનમાં થયેલી છે, મોરિંગા સીડ ને એક્સ્ટ્રેક્ટ થી બ્લડ ગ્લુકોઝ 2 કલાકમાં 20% સુધી ઘટ્યું. સ્ટડી નંબર 4 જે કેન્યામાં થયેલી છે, મોરિંગા ટી રેગ્યુલર પીવાથી HbA1c માં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. મિત્રો, તમને લાગે નહીં કે કુદરતમાં સોલ્યુશન તૈયાર જ છે. મિત્રો, આપણે સરગવાનો ડાયાબિટીસમાં ફાળો તો જોયો, પણ હવે ડાયાબિટીસમાં સરગવાનું સેવન કેવી રીતે કરી શકાય તેની જાણકારી લઈએ. જેમાં નંબર 1 છે મોર્નિંગમાં એમ્પ્ટી સ્ટમકે એટલે કે ખાલી પેટે અડધી ચમચી સરગવા પાવડર ગરમ પાણી સાથે લેવાનું, જેનાથી સુગર સુધરે છે. નંબર 2 છે મોરિંગા ટી. પાન પાણીમાં ઉકાળો અને સુગર એબ્સોર્પ્શનને સ્લો કરે છે. નંબર 3 છે લંચ અને ડિનર સાથે, જેમાં સિંગનું શાક લેવું, જેમાં ખૂબ જ ફાઈબર રહેલા હોય છે, જે સુગરનું નિયંત્રણ કરે છે. નંબર 4 છે સૂકવેલા પાંદડાનો પાવડર, જે ખોરાક પર છાંટીને ખાવ. નંબર 5 છે રો લીફ એટલે કે ખાલી પાન. 5 થી 10 પાન રોજ ખાવા, જે નેચરલ ઇન્સ્યુલિનને બૂસ્ટ કરે છે. મિત્રો, તમે કઈ રીતે ટ્રાય કરશો જરૂર કોમેન્ટમાં જણાવો. મિત્રો, સરગવો માત્ર એક શાક નથી, એ આખા શરીર માટે કુદરતનો પાવર હાઉસ પેકેજ છે. ઘરે જ ઉગી શકે છે, સસ્તો છે અને ફાયદો તો માપી પણ ન શકાય એવો છે. જો તમે રોજિંદા જીવનમાં સરગવો સામેલ કરશો તો એનર્જી, ઇમ્યુનિટી, ડાયજેશન, સ્કિન, હાર્ટ બધું જ અપડેટ થઈ જશે. મિત્રો, તમે કદાચ સાંભળ્યું હશે, વિદેશોમાં સરગવાનું નામ મિરેકલ ટ્રી એટલે કે ચમત્કારી વૃક્ષ છે. તમે વિચારતા હશો આટલો મોટો ટાઇટલ એક સામાન્ય ગુજરાતી શાકને કેમ આપ્યો હશે? ચાલો જાણીએ તેના સાયન્ટિફિક રીઝન વિશે. જેમાં નંબર 1 છે 92 અલગ અલગ પોષક તત્વો છે. વિશ્વમાં બહુ ઓછા પેદાશોમાં આટલું પોષણ હોય છે. નંબર 2 છે 46 એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે. એન્ટીઓક્સિડન્ટ્સ એટલે જે શરીરને અંદરથી સાફ કરે છે, ટોક્સિન કાઢે છે અને સેલને નવો જન્મ આપે છે. નંબર 3 છે 18 એમિનો એસિડ છે. એમાંથી 9 એસેન્શિયલ એમિનો એસિડ જે શરીર જાતે બનાવી શકતું નથી,
તે સરગવો પૂરા પાડે છે. મિત્રો, તમે વિચાર્યું આટલું બધું એક જ શાકમાં? મિત્રો, કુદરત આપણને જે રત્ન આપ્યા છે એમાંથી સરગવો સૌથી અનમોલ છે. તમે 1000 રૂપિયા દવાઓ પર ખર્ચ કરો અથવા એક વૃક્ષ સરગવાનો ઘરમાં ઉગાડો. ફાયદો સરગવો જ આપે. જે લોકો આજથી સરગવો ખાવાની શરૂઆત કરશે તેમના શરીરમાં આવતા 10 થી 15 દિવસમાં જ ચમત્કારિક બદલાવ આવશે. એનર્જી વધશે, સ્કિન ગ્લો થશે, સુગર કંટ્રોલ થશે, બીપી નોર્મલ થશે અને ઇમ્પોર્ટન્ટલી તમે પોતાના પર ગર્વ થશે. તમારા ઘરમાં સરગવો હોવો જોઈએ અને તમારા થાળીમાં સરગવો પણ હોવો જોઈએ. આશા છે કે આ વિડીયો તમારા જીવનમાં તંદુરસ્તીની નવી લહેર ખુલશે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.